હાલો. હેલો મનસુખભાઈ. હા. હેલો જય ભીમ. સરી. હા બેરડી કુંભાજી. રેડી. બેરડી કુંભાજી આ ગોંડલ તાલુકાની. હા. હા આવો આ બાજુ નીકળો તો ક્યારેક મુલાકાત કરો. કોણ બોલો? હું બેરડી થી સુમિતાબેન બોલું છું, આપણે ઉગમ ફોજમાંથી. હા. કઈ સમાજમાંથી? આપણે કાપડિયા લેવા પટેલ. શું નામ કીધું તમારું? સુમિતાબેન કાપડિયા. હા, આપણે ઉગમપોજમાં. ક્યાં દિવસથી ફોન કરું છું, બહુ ટાઈમની. હા બોલો ને. કાયમ વિડિયા જોઈને મજા આવે. ઠીક. અને આવો આ બાજુ આવો ત્યારે આવો આ મુલાકાત રોકાવાય એમ જમવા. આમાં અમે એમાં ક્યાં નવરાતી જો ના રોજ ભજન ગઈ પાછા સંતવાણીમાં ભજનના કાર્યક્રમમાં એમાં રોજ જતા હોય એટલે પછી કઈક સામાજિક કામ હોય કઈક રોજ ભજન સત્સંગ ને હા એટલે એવું બધું હાલ્યા કરતું હોય. જમવા રોકાવાય એમ આવો ને રોકાવાનું તો ઠીક છે પણ એમ કે નીકળ્યા હોય ક્યારેક ભોજન ટાઈમ હોય બપોર તો એમ કે જમતું જવાય આ બાજુ ક્યાંક ગમે ને આવ્યા હોય નજીક. આમાં જમવાનું એવું કઈ અમારે હોય નહીં. અમે તો શું છે ભક્તિ ભાવ વાળા માણસ એટલે અમને ભોજનિયાનો કોઈ શોખ હોય નહીં. ભક્તિ ભાવ વાળા જ છે ભાઈ. હા કેમ કે અમારે ચોદલપીરના શિષ્ય ભવાની સાહેબ છે ને એને કીધું કે ભોજનિયા અમને ભાવે નહીં, અમને વતનનો યાર તમે જોજો રે, આમાં જંતરીનો વગાડનારો કોણ છે. અમને ભોજનિયા કઈ ભાવે નહીં, અમે તો વતનનો આહાર, અમે તો ભજન ભક્તિમાં જ ધરાઈ રહી, આનંદ આવી જાય. પછી અમારે કઈ બીજા રોટલા શાક ખાવાની જરૂર નથી. અમારે એમ જ છે, અમે ભજનમાં આજુબાજુમાં ગમે ને પ્રોગ્રામ હોય ને જાય જ અમે લાપુ વાવડા જંતી દાદા નો અમે ભજન ભાવ વાળા જ છીએ. કાંઈ વાંધો શું છે બીજું કયો નવીનમાં? શાંતિ છે. આપણે ફોન કર્યો એ તમે જે ફોન કર્યો એ કઈ કાર્યક્રમ નિમિત્તે કર્યો કે ખુશી સમાચાર છે? એ બધું કઈ ડિબેટ માટે કર્યો કે કેમ? ના ના ના, આપણે ભગવાન ની દયા છે મનસુખભાઈ. હા હા તમારી જેમ દયા. એટલે અત્યારે આપણે જે કઈ ઉગાવારામ બાપાની સત્સંગ તારા વિશે વાત કરવા માંગતા હો, એ વાયરલ કરવા માંગતા હો તો એ પ્રમાણે વાત કરો એમ. હા એ તો એમાં શું વાયરલ કરો તો વાંધો નહીં. આપણે એવું હોય કે તમે જે ફોન કર્યો એનો મકસદ શું એમ, એના માટે હું તમને પૂછું કે આપણે હા બેન બોલો. હા એટલે કઉ છું આપણે તો આમ રાજી ખુશી એમ ભોજન લેવા પધારો. હા બેન એ બાજુ આવશું તો આવશું. ટાઈમ લઈને આવો જમવા રોકાવ એમ. અમારી ઘરે તો હું ગમે એ આવે આપણે ભોજન થી રાજી જમાડી લઈ. કાંઈ આપણે બે તમારી ઉંમર કેવડી છે? મારી 52 વર્ષ. ઠીક. આપણે બે જણા તમે ઉગમ ફોજમાં છો? હા અમે મારા મમ્મી ની ત્યાંથી ઉગમ ફોજમાં છું. અહીંયા અમે વૈષ્ણવ ધર્મ છે, ત્યાં મારા મમ્મી રહ્યા ને વારસડા. આપણે ભાદર ડેમ વાળું વારસડા લીલાખાની બાજુમાં. અમે બધા ત્યાં ઉગમ ફોજમાં છે. મારા ભાઈ ના એના બધા ગુરુ જંતી દાદા ને મારા લાભુ દાદા છે. મારા મમ્મી ના મારા ને મારા પપ્પા ના. અમારા લાભુ દાદા હતા. મારા ભાઈ મારા ભાભી બધા જંતી દાદા છે. ભેડા પીપરિયા. હા ભેડા પીપરિયા. ઈ દર બીજે જાય, કોઈ બીજ ચૂકે નહીં. ગમે એ કામ હોય મૂકીને જવાનું. હા અમે બાંદ્રા એમ તો પૂનમમાં જઈએ છીએ, દર પૂનમે બાંદ્રા હોય. હા તે બાંદ્રા અમે જાય પણ ત્યાં મેળાવડામાં ખબર ન હોય. હા એટલે અમે બહુ આ ભજન સત્સંગમાં હોય પછી ત્યાંથી પાછા વિયા જતા હોય એટલે અમારે. હા એટલે ત્યાં તો અમે પૂનમ ના જાય પણ ત્યાં તો ટ્રાફિક જ એવડી હોય. હા પબ્લિક બહુ હોય. અમે કઈ જમવા ક્યારેક રોકાય ન રોકાય, અમે નીકળી જાય દર્શન કરી. હા અમે ટૂંકા સમયમાં જતા એટલે પ્રસાદ લેવા કે એમાં ન હોય, પણ સત્સંગમાં ભજનમાં હોય એટલે અમને પ્રસાદ મળી જાય. કેમ કે અમારે જે પ્રસાદ છે ને નામરૂપી પ્રસાદ જોઈ છે, એટલે ઓલા પછી પ્રસાદ બીજા પ્રસાદની જરૂર નહીં. હા નહીં પ્રસાદી લેવા ક્યારેય ન રોકાય. હા અમે જઈ ત્યાં બાપાના દર્શન કરી, ગોરધન બાપાના દર્શન કરી અને આનંદ કરી. અને એકવાર તો આપણે ભલા બાપાની તિથિ હતી એમાં જયંતિ બાપાના નિયમની પણ રૂબરૂ મળ્યા હતા અને આનંદ કર્યો હતો. ત્યાં મારો દીકરો ભજન ગાવા બેસતો હોય, અંકિત રાઠોડ મારો દીકરો છે. દર પૂર્ણ ભજનમાં જોઉં છું ભાઈ યુટ્યુબમાં. હા અંકિતભાઈ ને જોઉં છું. હા
એટલે અમે ત્યાં અમારા ભજનનો આહાર એટલે અમે સંતવાણીમાં જઈએ ને એટલે 1 કલાક બેહી તો અમે ધરાઈ રહી. આ બસ ને બીજું શું હોય આપણે. કેમ કે આ નામનો પ્રતાપ જ એવડો છે. હા હા છે ને, ઈ જ સાચું છે. એટલે ભજન આનંદ કરી બાબા જેવું એવું કરી. હા ભાઈ એમ જ હોય ને. બીજું બોલો નવીનમાં કયો માડી? બસ કાંઈ નવીનમાં નહીં, તમારા વિડિયા જોતી હોય હેન્સફ્રી ચડાવીને એ સાંજે. હા એટલે કોઈ જોતા હોય વિડિયા તમારા બધા. હા કેમ કે જયંતિ બાપા સત્સંગ કરતા હોય એટલે સત્સંગમાં અમને આનંદ આવે. કેમ કે સત્સંગ છે ને કે આ મન છે ને એ ચંચળ છે. આ મન વાણી જેટલી મીઠાઈશ વાળી. હા નહીં આ મન છે ને એ કોઈથી સમજે નહીં, એને સત્સંગ વિના આ મન સમજે નહીં. બસ એટલે કોઈ વાણી કેટલી મીઠી છે. મનને સમજાવવા માટે થઈ અને સત્સંગમાં જવું જરૂરી છે. જરૂરી છે. હા કેમ કે સત્સંગ રસ છે ને હા એ અગમ અપાર છે. પાનભાઈએ કીધું કે સત્સંગ રસ અગમ અપાર છે. પાનભાઈ હા એ અગમ ને અપાર છે. બરાબર. હા જેનો પાર પામી શકે કોઈ નહીં. એટલે ઈ સત્સંગમાં જવાથી આ મનને શાંતિ મળે, મનના વિચારો શુદ્ધ થાય, આપણને જીવન જીવવાનો રાહ બતાવે. ગુરુ કરવા એટલે એને જ ગુરુનો મહિમા કીધો. હા કે ગુરુ અમારા ગારડી જેને મુજ પર કીજી મહેર, મોરો બતાવ્યો મરમનો બાપુ ઉતરી ગયા સબ ઝેર. ગુરુ કેતા ગારડી, ગારડી કેતા વાદી. ગુરુ અમારા ગારુડી, ગારુડી એટલે વાદી. એને એવો ગુરુએ મોરો બતાવ્યો ને ત્યાં મોઢાના ઝેર, મનના ઝેર, નાઈટ જાતના ઝેર, ઊંચ નીચના ઝેર, મુરત ચોઘડિયાના ઝેર, દેવી દેવતાના ઝેર, ધર્મના ઝેર, એ બધા ઝેર ઉતારી નાખ્યા. એટલે એને કીધું કે ગુરુ હમારા ગારડી જેને મુજ પર કીજી મહેર, મોરો બતાવ્યો તો મરમનો તો ઉતારી દીધા મનના સબ ઝેર. આ મનના જે કાંઈ ઝેર હતા ને બધા કાઢી નાખ્યા. કેમ કે મન છે ને એની અંદર નાત જાતના ઝેર ફર્યા છે. કેમ કે બાહ્ય જેટલું જ્ઞાન છે, બાહ્યના જે બંધન છે એમાંથી માણસ છૂટી શકે છે. કે કદાચ કોઈને જેલ થઈ હોય તો એને વકીલ છે ને એ એને છોડાવી શકે. કદાચ ક્યાંય કોઈ ઝાડવા માથા પારે માણા હોય ને ક્યાંય બંધન કે નાળાથી બાંધી દીધો હોય તો સામાન્ય માણસ છોડાવી શકે છે. કોઈ રૂમમાં કોઈએ પૂરી દીધા હોય ને ખબર ન હોય તો બાજુ વાળાને કોક દેકારો કરો તો બાજુ વાળો આવીને એને બારો કાઢીને એમાંથી બંધનમાંથી છોડાવી શકે. પણ તમને નાતજાતના જે ઝેરથી બંધન કર્યા એમાંથી કોઈ છોડાવી શકે નહીં ગુરુ સિવાય. એને ગુરુ કરવાથી જ નાતજાતનું બંધન છૂટે. બરાબર છે. ગુરુ કરવાથી મુરત ચોઘડિયાનું બંધન છૂટે. બરાબર. ગુરુ કરવાથી વાર કવારનું બંધન છૂટે. ગુરુ કરવાથી ઉપવાસ કરવા, ભૂખે મરવા એના બધાય બંધન ગુરુ કરવાથી છૂટે. બરાબર છે. એટલે આ બંધનમાંથી છૂટવા માટે ગુરુ કરવા એટલે ને ગુરુ વિના પાર પડે નહીં. એટલે મહાપુરુષોએ ગુરુનો મહિમા બતાવ્યો છે. તમારી વાણી એવી મીઠી, જયંતિ બાપાની એટલી મીઠી, એમ તો ઊભું થવાનું મન ન થાય. બાપા હવે આ તો સંતના ઘરની વાતો છે. બરાબર છે. ઈ ભેગું આવશે જેતાય છે ઈ. એટલે સંતોએ બધા આપણને મને તમને સમજાવવા માટે છે એવા પ્રતીકો આપ્યા છે કે આ જીવન જીવવાનો રાહ બતાવ્યો છે. મુક્તિ મેળવવી એટલે આ મુક્તિ, આ બંધનમાંથી જે મુક્તિ મળી જાય, ક્યાં આ મુરત ચોઘડિયાના બંધનમાંથી છૂટવાનું, વાર કવારના બંધનમાંથી છૂટવાનું, ધર્મના વાળામાંથી છૂટવાનું, સદગુરુ મળી જાય તો આ બધા બંધનમાંથી છૂટી જાય. નકર એ કઈ બંધનમાંથી છૂટીએ નહીં. આ બંધનમાંથી છૂટવું હોય તો એને આ સંતના સમાગમ સિવાય કોઈ દી આ બંધન છૂટે નહીં. આવું સંતો મને તમને વાગોળી ગયા છે ને આપણા માટે થઈને આ સંતોએ બોલ્યા બધાય કે ભાઈ આવા આ મનના મરમ છે, આ મનના ઝેર છે, એમના મરે નહીં. એવું છે બાપા. તમે કયો બીજું નવીનમાં? બસ શાંતિ છે, બીજું કઈ છે નહીં. કઈ વાંધો નહીં. એટલે અમે આવા બધા ગુરુના ગુણલા ગાઈ. હા ઈ હાચું છે, ઈ જ હાચું છે. એને મહાપુરુષોએ આ ગુરુના વખાણ કર્યા. હા બરાબર છે. એટલે એને કીધું કે ધન ગુરુ દાતા રે મારા, આ ધન ગુરુ દેવા રે, એ એવા મારા ગુરુજી એ શબ્દ એ સુનાયો. ધન ગુરુ દાતા કે મારા ગુરુજીને તે ધન્યવાદ આપું એટલા ઓછા. બરાબર. ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા. ગુરુ જેવો દાતા રે કઈ નહીં, કોઈ નહીં. ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા, એવા મારા ગુરુજી એ શબ્દ સુનાયો.
હા બરાબર. કે બાપા જેને આ મુક્તિનો માર્ગ બતાવ્યો આવ્યો. એને મહાપુરુષો એક એક કડીની અંદર આવું બધું કીધું બાપા. તો એટલે સંતોએ બહુ આપણને સમજાવવા માટે થઈ અને આ બધા ભજનની પ્રણાલિકા મૂકી છે. પણ એમાં ક્યાંક ઉતર્યું ને બાપા ક્યાંક માથાથી વહી. હા બસ હા એ સાચું. કેમ કે ક્યાંક જ આનો મેળ આવ્યો. બાકી અમુક તમને કહું પોતે પોતાનામાં એવું કરી નાખ્યું. એટલે કેમ કે એને આનંદ સંત કોઈ ફકીર કરે. હા આનંદ છે ને કોઈક સંત વિરલા હોય તો કરી શકે. હા એને રવિરામ મહાત્માએ કીધું એ આનંદ ઘડી રે હે તે ભજવા હરી હે મારો સાહેબો એ સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી. મારો સાહેબો સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી. બાપા આ રવિરામ મહાત્માએ કીધું. આ પ્રેમ ના રે પ્યાલા મારા ગુરુજી એ પાયા એ જોતા માં એમને વસ્તુ મળી એ મારો સાહેબો એ સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી. એને બાપા કીધું કે આનંદ ની ઘડી મને હેતે ભજવા હારી એ મારો સાહેબો સુહાગી મળ્યા મને હેતે ભજવા હારી. સાહેબ પ્રેમ ના પ્યાલા કે મારા ગુરુજી એ પાયા. આ જોતામાં મને નામ જેવી વસ્તુ મળી. રવિરામ કે બાપા આનંદ ઘડી હેતે ભજવા હારી. એટલે ને રવિરામ મહાત્મા કે છે એવા રુદિયા કમળમાં હુવા અજવાળા રે એ તખત ત્રવેણી પર ઉપર મેં તો જો તું જલી એ મારો સાહેબો એ સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી. બાપા આ રવિરામ મહાત્માએ કીધું બાપા કે એવા રુદિયા કમળમાં હુવા અજવાળા ઈ તખત ત્રવેણી માથે મેં તો જોતું જલી એ મારો સાહેબો સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી. બરાબર. હા એવું મહાપુરુષો મને તમને સમજાવવા માટે પ્રતીકો આપ્યા. હા આ એનાથી આપણે આ શબ્દરૂપી આ શબ્દની પ્રણાલિકા માણસનું મન આમ પ્રફુલ્લિત થઈ જાય. જે મનના મરમ હોય મટી જાય ને આપણે નિર્મળ બની જાય. એટલે એને મહાપુરુષોએ કીધું કે આ તો છે નિર્વાણી. હા બરાબર. એટલે ને રવિરામ મહાત્માએ કીધું આ સતનો રે શબ્દ મારા ગુરુએ સુણાવ્યો આ સત્યનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો એ નુરતે ને સુરતે એ મેં તો નિરખા હરી એ મારો સાહેબો એ સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી. આ રવિ સાહેબ કીધું ભાણ ફૌજ સંપ્રદાયમાં. અત્યારે આપણે જે પ્રણાલિકામાં છે ઉગમ ફૌજ સંપ્રદાયમાં. પણ રવિ ભાણ સંપ્રદાયની આ સંપ્રદાયની અંદર ઈર્ષાગર બાપાના શિષ્ય ઉગારામ બાપા થયા. આ રવિભાણ ફૌજમાં ઈ ફૌજમાંથી આ ફૌજ આપણી ઉગમ ફૌજ. હા એટલે ને રવિરામ મહાત્માએ કીધું આ કહે રવિરામ ગુરુ ભાણ ને રે ચરણે આ કહે રે રવિરામ સંતો ભાણ ને પ્રતાપે એ યગમ રે આસન ઉપર આ સુરતા ચડી એ મારો સાહેબો એ સુહાગી મળ્યા મને આનંદ ની ઘડી. આ રવિ સાહેબ મહાત્માએ આ ભજનમાં આવું કીધું બેન. ઠીક છે આનંદ કર્યો. તમે મને પણ મારે તો રોજ આ ભજન ગાઈ ગાઈને મારું મગજ હવે બેટ મારી ગયો. આ બધે ભજન છે ને બેન આ બધી લિંક હોય બેન. હવે આ કઈ ચોપડામાંથી નો નીકળે આ તો ખોપરામાંથી નીકળે. અને આ તો ગુરુ કૃપા હોય. ગુરુબિન જ્ઞાન ન ઉપજે ગુરુબિન મીટે ન ભેદ. હા આશા કે તૃષ્ણા નહીં મરે વો તો કહી દે દાસ કબીર. આ સંતોની જે કઈ પ્રણાલિકા છે આ ગુરુ મહારાજ ની કૃપા હોય. ક્યાંક આવી રીતે વાણી નાનંદ મંગલ કરતા હોય. હા બોલી શકીએ આપણે તો. હા ઈ ગુરુ ની કૃપા ઉગારામ બાપા ની દયા. દયા. હા નકર આ બોલાય નહીં. કેમ કે સદગુरु ऐसा कीजिए કે जैसा पूनम का चांद તેજ કરે પણ તપે નહીં જેને ઉપજાવે આઠે પોર આનંદ. સદગુરુ એવા કરવાના કે જેને ચંદ્ર જેવા આખી રાત તેજ આપે પણ તપે નહીં. અને ગુરુ એસા ન કીજીએ કે જૈસે જાડી પે બોર. સદગુરુ બોર્ડ એમાં ઠરિયા જેવો ગુરુ નહીં કરવાનો. સદગુરુ એસા ન કીજીએ જૈસે જાડી પે બોર ઉપર લાલી પ્રેમ કી ઓર ભીતર કા બડા કઠોર. હા ઠળિયા જેવો ગુરુ હોય એવા ગુરુ નહીં કરવાના. ધર્મ ગુરુએ કેટલી પ્રકારના ગુરુ કરી દીધા, કેટલી પ્રકારના ગ્રંથ પકડાવી દીધા, કેટલી પ્રકારની માળાઓ પકડાવી દીધી, કેટલી પ્રકારના ટીલા કરાવ્યા, કેટલી પ્રકારની ભભૂતિઓ સોળાવી, કેટલી પ્રકારના અપવાસ ને જપ ને તપ કરાવ્યા. બરાબર.
પણ આ સદગુરુ મળી ગયા બાપુ બધાય બંધનમાંથી છોડાવી દીધા. હા, એટલે દેવાજ પંડિતે કીધું કે ગુરુ તારો પાર ન પાયો એ પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. બરાબર. ગુરુનો પાર પામે નહીં. બોલ યોગારામ બાપાની જય. ભલે બેન, આ તમે જે કઈ સંવાદ કર્યો એ તમે યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા, તે મેં કોણ કાંઈ વાંધો નહીં, એમાં આપણે કે ને. ભલે બેન, હાલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ.